લેખક કહે કે સમય જતા બધું બદલાય કે, પણ આ મારા બાપ દાદાનું ઘર છે, મારા બાપ દાદાનું તો ઘર ખરું, એ થોડું કે કાઢી નખાય. અને ઘર છે આ માત્ર 4 દિવાલોનું કે છાપરાથી બંધાવેલું, એ આ ઘર નથી. ઘર છે એ તમે નવું બનાવી શકો પૈસાથી, એને વેચીને પણ એકો અને પૈસા પણ મેળવી શકો. પણ લાગણી, બાળકો, લાગણી ક્યારે વેચાતી નથી મળતી. ઘરને તમે વેચી શકો, નવું ઘરે નવેસરથી બનાવી શકો, પણ એમાં રહેલી જે જૂની યાદો, એમાં જે લાગણી છે એ ઘરની, એ ક્યારે આપણે પૈસાથી ખરીદી નહીં. એટલે જ મને એક વાત યાદ આવી છે કે અકલ ક્યાંય મળે નહીં, હેત હાંટે ન વેચાય, રૂપ ઉશીનું ન મળે અને પ્રીત પરાયણે ન થાય. કે અકલ છે ક્યાંય વેચાતી મળતી નથી. આપણે અકલ લેવા જઈએ ક્યાંય મળે ન મળે ને એ કે પછી હેત છે એ હાંટે ન વેચાય. હેત કહેતા લાગણી, હાંટે કહેતા દુકાન. તમે લાગણી છે એ તમે હું દુકાન લેવા જાઉં કહો કે મને 5 કિલો લાગણી આપો, તો એમ લાગણી કઈ પૈસાની ન મળે. રૂપ છે એ ઉશીનું ન મળે. તમારે કઈ પ્રસંગમાં જાઉં છો તમે કહો મને ભાઈ તારું ઉશીનું રૂપ દે, તો હું ઉશીનું રૂપ દે, એટલે રૂપ ઉશીનું ન મળે. અને પ્રીત છે એ પરાયણે ન થાય છે, પ્રેમ છે એ પરાયણનો નથી થતો. એટલે અકલ ક્યાંય મળે નહીં, હેત હાંટે ન વેચાય, પ્રીત પરાયણે ન થાય, રૂપ ઉશીનું ન મળે. એટલે આ લાગણીનું ઘર છે, માત્ર ઘર 4 દિવાલનું નથી. આમાં મારા બાપ દાદાની જૂની યાદો છે, સ્મૃતિ છે, ઘણી બધી લાગણી છે. લાગણીઓ કઈ ત્રાસવાના તોલે કઈ તોલાતી ન હોય છે કે પૈસાથી ન મળી શકે. એટલે કે શા માટે આ ઘર હું કે વેચી નાખું? ભલે જૂનું તો જૂનું, ભલે જર્જરિત તો જર્જરિત, ભલે પડી તો પડી જાય, પણ મારું તો ઘર ખરું. કે આ ઘર થોડું કાઢી નખાય કે આવો વિચાર એને થાય છે.